નમસ્કાર. દર વર્ષે ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે, પણ ક્યારેય વિચાર્યું છે કે આટલી મોટી પરીક્ષા આટલા બધા લોકો માટે એકસાથે કેવી રીતે ગોઠવાતી હશે? ચાલો આજે આખી સિસ્ટમને અંદરથી સમજીએ. જુઓ, આ કોઈ જાદુ નથી. આની પાછળ એકદમ પાક્કું, સુવ્યવસ્થિત આયોજન હોય છે. ભલે પ્રક્રિયા જટિલ લાગે, પણ ચાલો આપણે તેને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આપણે કઈ કઈ બાબતો પર વાત કરીશું? સૌથી પહેલાં તો આખું આયોજન કેવી રીતે થાય છે એ જોઈશું. પછી હોલ ટિકિટની વાત કરીશું, જે પ્રવેશ માટેની ચાવી છે. પરીક્ષા કેન્દ્ર કેવું હોય છે, પરીક્ષાના દિવસે શું થાય છે, કોણ કોણ આખી પ્રક્રિયા સંભાળે છે, અને છેલ્લે બધા માટે નિષ્પક્ષતા કેવી રીતે જાળવવામાં આવે છે તે સમજીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, પરીક્ષાનું આયોજન. અને સાચું કહું તો આ કોઈ નાની સૂની વાત બિલકુલ નથી. આ તો એક મહાઅભિયાન જેવું છે, જેમાં લાખો લોકોનો પરસેવો અને મહિનાઓની સખત મહેનત લાગેલી હોય છે. આ આંકડાઓ પર એક નજર નાખો. આનાથી આખી વાતનો અંદાજ આવી જશે. આખી સિસ્ટમ મુખ્યત્વે 3 મોટા પાયા પર ઊભી છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, હજારો પરીક્ષા કેન્દ્રો અને એ બધાને સંભાળવા માટે હજારોની સંખ્યામાં સ્ટાફ અને નિરીક્ષકો. હવે વાત કરીએ બીજા વિભાગની, હોલ ટિકિટ, જેને આપણે પરીક્ષા ખંડમાં પ્રવેશવાની ચાવી કહી શકીએ. અને હા, આ માત્ર એક કાગળનો ટુકડો નથી. આ તો વિદ્યાર્થીની આખા વર્ષની મહેનતનું એક પ્રમાણપત્ર છે, એવું કહી શકાય. હોલ ટિકિટની આખી સફર પણ જાણવા જેવી છે. એવું નથી કે સીધી વિદ્યાર્થીના હાથમાં આવી જાય. સૌથી પહેલાં શાળા દરેક વિગત જેમ કે નામ, જન્મ તારીખ, વિષયો બધું જ બરાબર તપાસે છે. પછી આચાર્ય એના પર ફોટો અને સહી સાથે એને પ્રમાણિત કરે છે. અને છેલ્લે જ્યારે એ વિદ્યાર્થીના હાથમાં આવે છે ત્યારે એણે પણ બધું ચેક કરવાનું હોય છે, એટલે ભૂલ થવાની શક્યતા લગભગ નહીવત થઈ જાય. ઓકે, તો હવે હોલ ટિકિટ હાથમાં આવી ગઈ. પછી શું? અહીં કેટલીક ખૂબ જ જરૂરી બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ. પહેલું, પોતાનું નામ, વિષયો અને કેન્દ્રની બધી વિગતો બરાબર ચકાસી લેવી. બીજું, ખાતરી કરવી કે આચાર્યનો સિક્કો બરાબર અડધો ફોટા પર અને અડધો બહાર હોય. ત્રીજું, આપેલી જગ્યામાં પોતાની સહી કરી દેવી. અને હા, એક ફોટોકોપી તો કરાવી જ લેવાની. સૌથી અગત્યની વાત, કોઈપણ શાળા કોઈપણ કારણસર વિદ્યાર્થીની હોલ ટિકિટ રોકી શકે નહીં. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, પરીક્ષા કેન્દ્રની તૈયારી. કારણ કે વિદ્યાર્થી શાંતિથી કોઈપણ જાતની ચિંતા વગર પરીક્ષા આપી શકે, એના માટે યોગ્ય માહોલ બનાવવો ખૂબ જ જરૂરી છે. પરીક્ષા ખંડની અંદરની વ્યવસ્થા કેવી હોય છે? જુઓ, ત્યાં દરેક નાની નાની વાતનું ધ્યાન રખાય છે. બેસવા માટે યોગ્ય બેન્ચ, રૂમમાં પૂરતો પ્રકાશ અને ચાલુ પંખા હોય એ સુનિશ્ચિત કરાય છે. સ્વચ્છ શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા તો હોય જ. અને સૌથી અગત્યનું, આખા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થી કવર થાય એ રીતે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે. સાથે સાથે બધી ઘડિયાળો એક જ સમયે ચાલતી હોય એ પણ જોવામાં આવે છે. અને હા, બોર્ડ દ્વારા એક ખૂબ જ સરસ સુવિધા આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થી પરીક્ષાના આગલા દિવસે બપોરે 2:30 થી 5 વાગ્યાની વચ્ચે પોતાના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે. એ જાણી શકે છે કે એમનો બિલ્ડિંગ નંબર કયો છે, બ્લોક કયો છે. આનાથી શું થાય? પરીક્ષાના દિવસની ગભરામણ ઓછી થઈ જાય. તો હવે આવે છે ચોથો અને સૌથી મહત્વનો વિભાગ, પરીક્ષાનો દિવસ. આ એ જ દિવસ છે જેની વિદ્યાર્થીઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. ચાલો જોઈએ કે એ દિવસે બધું કેવી રીતે મિનિટ ટુ મિનિટ ગોઠવાયેલું હોય છે. પરીક્ષાના દિવસે તો સમયનું પાલન ખૂબ જ જરૂરી છે. સવારે 9:30 વાગ્યે કેન્દ્રમાં પ્રવેશ શરૂ થાય છે. ગેટ પર ચેકિંગ થાય છે. બરાબર 10 વાગ્યે મુખ્ય બેલ વાગે અને ઉત્તરવહીઓ આપવામાં આવે છે. 10:15 લખવાનું શરૂ થાય. પછી દર કલાકે એટલે કે 11:15 અને 12:15 વાગ્યે પણ બેલ વાગે છે. અને છેલ્લે 1:05 છેલ્લા 10 મિનિટ બાકી હોવાની ચેતવણીનો બેલ વાગે છે. આ બધું એટલા માટે કે સમયનું બરાબર ધ્યાન રહે. હવે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પરીક્ષા ખંડમાં શું લઈ જઈ શકાય અને શું નહીં. જુઓ, પેન, પેન્સિલ, પારદર્શક પાણીની બોટલ કે પછી ટ્રાન્સપરન્ટ પાઉચ અને રાઇટિંગ ડેસ્ક આ બધું ચાલે. પણ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કે બીજું કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવાની સખ્ત મનાઈ છે. સાથે કોઈપણ પ્રકારનું સાહિત્ય કે નોટ્સ પણ નહીં. અને એ વાત યાદ રાખજો કે જો કોઈ મોબાઈલ ફોન સાથે પકડાય તો એના પર પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી થઈ શકે છે. ચાલો હવે 5મા વિભાગમાં એ લોકોની વાત કરીએ જે આખી પરીક્ષાને સફળ બનાવે છે.
આ એ લોકો છે જે પડદા પાછળ રહીને કામ કરે છે, સાચા અર્થમાં પરીક્ષાના સંરક્ષકો. એમાં સૌથી મુખ્ય ભૂમિકા હોય છે સ્થળ સંચાલકની, એટલે કે સેન્ટર સુપરવાઇઝરની. એમને આપણે કેન્દ્રના લીડર કહી શકીએ. સીલબંધ પ્રશ્નપત્રો મેળવવાથી લઈને આખા સ્ટાફનું સંચાલન કરવું અને જો કોઈ પણ સમસ્યા આવે તો એનો તરત જ ઉકેલ લાવવો, આ બધી જ જવાબદારી એમની હોય છે. પછી આવે છે ખંડ નિરીક્ષક, એટલે કે ઇન્વિજિલેટર. એમને તો સફળ પરીક્ષાનો પાયો ગણવામાં આવે છે. વર્ગખંડની અંદરની બધી જ જવાબદારી એમની હોય છે. વિદ્યાર્થીઓની ઓળખ ચકાસવી, ઉત્તરવહી અને પ્રશ્નપત્ર આપવા, કોઈ ગેરરીતિ ન થાય એનું ધ્યાન રાખવું અને છેલ્લે બધી ઉત્તરવહીઓ ભેગી કરવી, આ બધું જ કામ એ સંભાળે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, દરેક માટે નિષ્પક્ષતા. આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે દરેક વિદ્યાર્થીને, પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પરીક્ષા આપવાનો સમાન મોકો મળે. કોઈ પણ અપવાદ કે વિશેષ જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એક સામાન્ય સવાલ જે ઘણાને થતો હોય છે કે જો પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મોડું થઈ ગયું તો શું થશે? તો નિયમ એકદમ સ્પષ્ટ છે. પરીક્ષા શરૂ થઈ જાય એ પછી પણ 30 મિનિટ સુધી પ્રવેશ મળી શકે છે. પણ હા, એના માટે કોઈ વધારાનો સમય નથી મળતો, એટલે સમયસર પહોંચવું એ જ સૌથી સારો વિકલ્પ છે. હવે એવો સવાલ જે કદાચ દરેક વિદ્યાર્થી માટે એક ખરાબ સપના જેવો હોય છે. જો ભૂલથી હોલ ટિકિટ ઘરે જ ભૂલી ગયા તો શું પરીક્ષા આપવા નહીં મળે? ના, એવું બિલકુલ નથી. વિદ્યાર્થીને પરીક્ષા લખવા દેવામાં આવશે. આવી સ્થિતિમાં જે સેન્ટર સુપરવાઇઝર હોય છે એ ઓનલાઈન શાળાનો સંપર્ક કરીને વિદ્યાર્થીની ઓળખની ચકાસણી કરી લે છે. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ વિદ્યાર્થીનું વર્ષ ન બગડે. એ જ રીતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ જોગવાઈઓ છે. એમને હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર પર જ બેઠક ફાળવવામાં આવે છે. પરીક્ષાના દરેક કલાક દીઠ 20 મિનિટનો વધારાનો સમય પણ મળે છે. અને જો જરૂર હોય તો એમને લખવા માટે માન્ય લહિયાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ બધી જ વ્યવસ્થા પાછળ બોર્ડનો એક જ મુખ્ય સિદ્ધાંત કામ કરે છે, અને તે એ છે કે વિદ્યાર્થી આપણા માટે મહત્વનો છે. સર્વના કેન્દ્રમાં વિદ્યાર્થી છે. બસ આ એક જ વાક્ય આખી સિસ્ટમનો સાર કહી દે છે. તો આટલી મોટી અને જટિલ વ્યવસ્થાને સમજ્યા પછી એક સવાલ જરૂર થાય કે પડદા પાછળના આ અપાર પ્રયાસોને જાણ્યા પછી શું જાહેર પરીક્ષા આપવા અંગેનો કોઈનો દૃષ્ટિકોણ બદલાય છે? કારણ કે આ માત્ર એક વિદ્યાર્થીની પરીક્ષા નથી. આ તો એ આખી સિસ્ટમની પરીક્ષા છે જે લાખોના ભવિષ્યને આકાર આપે છે.